સવારે જમવામાં આ રીતનું શાક બનાવી લેશો ને તો વીકમાં એકવાર આ જ શાક બનાવવાની ડિમાન્ડ તો જરૂરથી આવશે. સાથે આપણે ટ્રાયેંગલ પરાઠા બનાવીશું. આજે આપણે નવી જ રીતનું શાક બનાવીશું. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ બાવીનીસ કિચન. શાક બનાવવા માટે લીલા શાકભાજી લેવાના છે. તમને શાક ભાવે તે લેવાના છે. અહીંયા મેં 4 પરવર, 3 સંભાર્યા મરચાં, નાના રીંગણ, 3 ડુંગળી, 3 નાના બટાકા અને 3 લીલા મરચાં લીધા છે. તમારે બીજા કોઈ શાકભાજી લેવા હોય તો લઈ શકો છો અને આમાંથી એક શાક સ્કીપ કરવું હોય તો પણ કરી શકો છો. અહીંયા મેં 4 પરવર લીધા છે તો પરવરની ઉપરની છાલ કાઢી લેવાની છે. તે જ રીતે બટાકાની પણ ઉપરની છાલ કાઢી લઈશું અને પરવરને વચ્ચેથી કટ કરવાનું છે અને અંદરનો માવો અલગ કરવાનો છે. તે જ રીતે બટાકાને પણ વચ્ચેથી કટ કરવાનું છે. સંભાર્યા મરચાં લીધા છે તેને વચ્ચેથી કટ કરી લઈશું અને બિયા અલગ કરી લેવાના છે. ડુંગળીને પણ કટ કરી લઈશું. એટલે જે શાકભાજી લઈએ છીએ ને તેને કટ કરવાનું છે. હવે આપણે શાકને વધારે ટેસ્ટી બનાવવા માટે સ્પેશિયલ મસાલો બનાવવાનો છે. તો મસાલો બનાવવા માટે 1 વાડકી મિક્સ ચવાણું લેવાનું છે. 3 લીલા મરચાં, લીલા ધાણા, કાચી સિંગ ઉમેરવાની છે. અડધી ચમચી હળદર, અડધી ચમચી લાલ મરચું, અડધી ચમચી ધાણા જીરું પાવડર, ચપટી હિંગ, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી ખાંડ અને 1 લીંબુનો રસ ઉમેરવાનો છે. અને બધી જ વસ્તુ મિક્સ કરી અને દરદરું પીસવાનું છે. ફાઇન પેસ્ટ નથી બનાવવાની, દરદરું એટલે અધકચરું ક્રશ કરવાનું છે. અને ક્રશ થઈ જાય પછી પ્લેટમાં લઈ લેવાનું છે અને 1 ચમચી તેલ ઉમેરવાનું છે અને હાથથી બધા મસાલા મિક્સ કરવાના છે. એટલે મસાલાની ફ્લેવર અંદર આવી જશે. અહીંયા મસાલા મિક્સ થઈ ગયા છે તો આપણે પરવરને વચ્ચેથી કટ કર્યું હતું તો પરવરમાં પણ સ્ટફિંગ ભરવાનું છે. તે રીતે સંભાર્યા મરચાં લીધા છે તેમાં પણ સ્ટફિંગ ભરવાનું છે. આપણે બધા શાકભાજીની વચ્ચે સ્ટફિંગ ભરવાનું છે. કેમ કે જે ભરેલું શાકભાજી બનાવીએ છીએ તે પણ નવી જ રીતનું, એટલે બધા શાકભાજીમાં સ્ટફિંગ ભરી દેવાનું છે. તો અહીંયા મેં શાકભાજી ભરી દીધા છે. તો હવે આપણે શાક બનાવીશું. શાક બનાવવા માટે પેનમાં 3 થી 4 ચમચી તેલ લેવાનું છે. તેલ ગરમ થઈ જાય પછી અડધી ચમચી જીરું, ચપટી હિંગ અને તમાલપત્ર ઉમેરવાનું છે. અને આપણે જે સ્પેશિયલ મસાલો બનાવ્યો છે ને તે મસાલો પેનમાં ઉમેરવાનો છે અને સાતળવાનો છે. અને મસાલામાંથી તેલ અલગ થાય ત્યાં સુધી સાતળવાનું છે. હવે આપણે અડધો કપ પાણી મિક્સર જારમાં ઉમેરવાનું છે અને તે જ પાણી પેનમાં ઉમેરવાનું છે અને પાણી ઉકાળવાનું છે. પાણી ઉકળશે એટલે ઘટ બનશે, એટલે ગ્રેવી બનાવીએ છીએ ને તે રીતનું બનશે. આજે આપણે પંજાબી સ્ટાઇલમાં નવી જ રીતનું શાક બનાવીએ છીએ. એટલે પાણી ઉકળશે એટલે ઘટ બનશે. એ પાણી ઉકળી ગયું છે અને પાણીને 1 થી 2 મિનિટ જ ઉકાળવાનું છે. 2 મિનિટ ઉકળશે ને ત્યાં ઘટ બનશે. હવે આપણે શાકભાજી છે તે પેનમાં ઉમેરવાના છે અને શાકભાજી ઉમેર્યા પછી મિક્સ નથી કરવાનું. આ રીતે ઉપર જ મૂકવાનું છે અને 3 થી 4 મિનિટ ધીમા તાપે કૂક કરવાનું છે. એટલે શાકભાજી ચડી જશે. અહીંયા 5 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે શાકભાજી ચડી ગયા છે. અને વધારે ગ્રેવીવાળું શાક જોઈતું હોય ને તો શું કરવાનું છે કે અડધો કપ પાણી ગરમ કરવાનું છે અને ગરમ પાણી પેનમાં ઉમેરવાનું છે અને મિક્સ કરવાનું છે. તો ગ્રેવીવાળું શાક બની જશે. હવે આપણે ઘરની ફ્રેશ મલાઈ ઉમેરવાની છે અને મિક્સ કરવાનું છે. મલાઈ ઉમેરીએ છીએ ને તો પણ ગ્રેવી બની જશે. પણ જો તમારે વધારે ગ્રેવી જોઈતી હોય તો ગરમ પાણી ઉમેરવાનું છે. એ શાક બનીને તૈયાર થઈ ગયું છે તો ઉપરથી લીલા ધાણા ઉમેરવાના છે અને મિક્સ કરવાનું છે. તો નવી જ રીતનું પંજાબી શાક બનીને તૈયાર થઈ ગયું છે. અને પંજાબી શાક હોય તો તેની સાથે પરાઠા સારા લાગે છે. તો આપણે ટ્રાયેંગલ પરાઠા બનાવી લઈશું. તમે નાન પણ બનાવી શકો છો અને રોટલી ભાખરી સાથે પણ સર્વ કરી શકો છો. પણ ગ્રેવીવાળું શાક છે તો પરાઠા સારા લાગશે. ફ્રેન્ડ્સ, આપણે સવારે જમવામાં કે ટિફિનમાં 1 કે 2 શાક બનાવતા હોઈએ છીએ અને એકને એક શાક બનાવતા હોઈએ ને આપણે કંઈક અલગ બનાવવાનું વિચારતા હોઈએ છીએ. તો એકવાર આ રીતનું શાક જરૂરથી ટ્રાય કરજો. બહુ જ ટેસ્ટી શાક બને છે. તો ફ્રેન્ડ્સ, વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ નવી એક આસાન, હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય.